વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં એકાઉન્ટમાં આપણું બીજું ચેપ્ટર છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, જેમાં મિત્રો આજે આપણે એક ઉદાહરણ જોઈએ. આપણો સ્વાધ્યાયનો દાખલો છે, સ્વાધ્યાયનો 9મો દાખલો છે, પાર્થિવ અને પ્રિયાનો. મિત્રો, આ દાખલો માર્ચ 2019 માં પૂછાયેલ છે. હું જે પણ હવાલાની ગણતરી કરાવું એ ધ્યાનથી સમજજો. પેજ નંબર છે મિત્રો 79 અને દાખલા નંબર છે 9. દાખલો વાંચું છું હું. પાર્થિવ અને પ્રિયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017 ના રોજના કાચા સરવૈયા અને હવાલા પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. મિત્રો, અહીં આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે, એટલે આપણે સૌપ્રથમ ખાતા દોરશું અને વર્ષ આપણું પૂરું થાય છે 31/3/2017 ના રોજ. અહીં મેં ખાતા દોર્યા છે. મિત્રો, ખાતા દોરે ત્યારે પેઢીના ભાગીદારોનું નામ લખવાનું છે. પાર્થિવ અને પ્રિયા ભાગીદારી પેઢીના ભાગીદારો છે. આપણે લખ્યું છે પાર્થિવ અને પ્રિયાની ભાગીદારી પેઢીની તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. વેપાર ખાતાની બે બાજુ આવશે, ઉધાર અને જમા બાજુ. અહીં વિગત અને રકમ રૂપિયા લખશું. વિગત અને રકમ રૂપિયા. આ ઉધાર બાજુ ગણાશે ડાબી બાજુ, અને જમણી બાજુ જમા બાજુ ગણાશે. તે જ રીતે નફા નુકસાન ખાતું તૈયાર કર્યું છે. આ વેપાર ખાતાની જેમ જ ઉધાર બાજુ, જમા બાજુ વિગત, રકમ રૂપિયા, વિગત અને રકમ રૂપિયા લખી છે. અહીં પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું પણ બનાવવાનું છે આપણે. એ પણ અહીં ઉધાર અને જમા બાકી છે. વિગત, રકમ રૂપિયા, વિગત અને રકમ રૂપિયા લખી છે. ત્યારબાદ ભાગીદારોના મૂડી ખાતા બનાવ્યા છે આપણે. તો અહીં ઉધાર અને જમા બાજુ છે. મિત્રો, જ્યારે મૂડી ખાતા બનાવીએ ભાગીદારોના, તો ત્યારે તારીખ, વિગત અને જે ભાગીદારો હોય એમના અલગ ખાતા બનાવવાના. અહીં પાર્થિવનું ખાતું દોર્યું છે અને પ્રિયાનું. તે જ રીતે જમા બાજુ પણ તારીખ, વિગત, પાર્થિવ અને પ્રિયાનું ખાતું દોર્યું છે. તારીખ 31/3/2017 ના રોજનું પાકું સરવૈયું પણ બનાવવાનું છે આપણે. તો અહીં મૂડી દેવા છે, રકમ રૂપિયા, મિલકત લેણા અને રકમ રૂપિયા. આ રીતે આપણે 11મા ધોરણમાં પણ શીખી ગયા છે. તો આ રીતે આપણે ખાતા બનાવ્યા છે. હવે મિત્રો, સૌપ્રથમ આપણે દાખલામાં જોઈ લેવાનું, જો વેપાર ખાતાનો કાચો નફો આપેલો હોય તો પછી નફા નુકસાન ખાતાની વેપાર ખાતાની જરૂર પડતી નથી. પણ અહીં આપણને ખરીદી વેચાણ બધું આપેલું છે, એટલે આપણે વેપાર ખાતું પણ દોરશું. આગળ જે ઉદાહરણ જોયું હતું જેમાં વેપાર ખાતાનો નફો આપ્યો હતો, એટલે આપણે માત્ર નફા નુકસાન ફાળવણી ખાતાથી જ આપણે શરૂઆત કરી હતી. મિત્રો, સૌપ્રથમ આપણે હવાલા જોઈએ, ત્યારબાદ આપણે કાચા સરવૈયાની વિગતો જોઈશું. હવાલા હું વાંચું છું. મૂડી પર 8% લેખે વ્યાજ ગણવાનું છે. મિત્રો, સૌપ્રથમ મૂડી પર 8% લેખે વ્યાજ ગણવાનું છે. આપણે મૂડી ખાતામાં નોંધ કરીશું. અહીં મૂડી ખાતામાં કાચા સરવૈયામાં બાકી આપેલ છે. સૌપ્રથમ બાકી લખશું તો શરૂઆતની તારીખ લખશું 1/4/16 ની. આ તમારા કાચા સરવૈયામાં ચોપડીમાં જમા બાજુ મૂડી ખાતા આપેલ છે પાર્થિવ અને પ્રિયાના. તો પાર્થિવની મૂડી આ જમા બાકીમાં 24,000 આપેલ છે. અહીં આપણે શરૂઆતની મૂડી છે એટલે બાકી આગળ લાવ્યા લખીશું. અને પાર્થિવ એ 24,000 મૂડી લાવે છે, એટલે પાર્થિવના ખાનામાં આપણે 24,000 લખીશું. અને પ્રિયા 16,000 લાવે છે, એટલે પ્રિયાના ખાનામાં આપણે 16,000 લખીશું. હવે મૂડી પર 8% લેખે વ્યાજ ગણવાનું છે. તો જ્યારે મૂડી પર વ્યાજ ગણીએ, અહીં આપણે મૂડી પર વ્યાજ લખીશું અને તારીખ આપણે જ્યારે મૂડી પર વ્યાજ ગણશું તો લાસ્ટ તારીખ લખીશું 31/3/17 મૂડી પર વ્યાજની. અને 8% લેખે વ્યાજ ગણવાનું છે. તો 24,000 ના આપણે 8% કરીએ. મિત્રો, કેલ્સીથી તમે ગણતરી કરી શકો છો. 24,000 ગુણ્યા 8% કરીએ આપણે. તો આવશે 1,920. તો અહીં આપણે વ્યાજ લખીશું 1,920. તે જ રીતે 16,000 ના 8% કરીશું આપણે. 16,000 ગુણ્યા 8 ભાગ્યા 100 કરી દેવાના 8%.
તો આવશે 1280। મિત્રો જ્યારે તમે ગણતરી કરો તો તમે 24,000 ગુણ્યા 8% કરો તો 8/100 કરી દેવાના। આ રીતે કરી દેવાના। તો આ રીતે મૂડી પર વ્યાજ 24,000 ના 8% આવશે 1920 અને 16,000 ના 8% 1280 આવશે। હવે મિત્રો બીજો હવાલો છે, એ પહેલા આપણે આ મૂડી પર વ્યાજ મિત્રો ભાગીદારોના મૂડી ખાતામાં ભાગીદારોને થતા ફાયદા જમા બાજુ નોંધાશે, જ્યારે ભાગીદારોને જે પણ નુકસાન થાય કે ખોટ જાય એ ઉધાર બાજુ નોંધાશે, પરંતુ ભાગીદારોને જે ચૂકવવાના હોય છે પેઢી માટે એ ખર્ચ છે તો પેઢી એની ઉધાર બાજુ નોંધશે। મૂડી ખાતામાં ભાગીદારો માટે ફાયદો થાય છે, આ મૂડી પર વ્યાજ ભાગીદારોને મળે છે એટલે એ જમા બાજુ નોંધશે, જ્યારે પેઢી એ મૂડી પર વ્યાજ ખર્ચ તરીકે ઉધાર બાજુ નોંધશે। અહીં મૂડી પર વ્યાજ લખીશું, પાર્થિવનું છે 1920 અને પ્રિયાનું છે 1280। ટોટલ થશે આપણા 3200 રૂપિયા। તો મિત્રો આ 3200 રૂપિયા મૂડી પર વ્યાજ ટોટલ થશે, પેઢી એને ખર્ચ તરીકે ઉધાર બાજુ નોંધશે। ત્યારબાદ છે ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે। મિત્રો ઉપાડ કર્યો હોય તો ભાગીદારો માટે ખર્ચ છે, તો ભાગીદારો અહીં ઉપાડ ઉધાર બાજુ નોંધશે। તો ઉપાડ આપ્યો છે પાર્થિવનો, શરૂઆતમાં કરેલ છે ઉપાડ 4800 પાર્થિવે શરૂઆતમાં કરેલ છે। આપણે શરૂઆતની તારીખ લખીશું 1/4/2017 અને અહીં લખીશું ઉપાડ ખાતે પાર્થિવે ઉપાડ કરેલો છે, પ્રિયાએ નથી કરેલો શરૂઆતમાં તો ડેશ કરીશું। ત્યારબાદ સાથે આપેલ છે આ હવાલામાં છે કે પાર્થિવે દર માસના અંતે 400 ઉપાડ કરેલ છે એટલે વર્ષનો એને 4800 ઉપાડ કરેલ છે, અને પ્રિયાએ 1/10/16 ના રોજ પ્રિયાએ ઉપાડ કરેલ છે 1/10/16 ના રોજ, અને કાચા સરવૈયામાં પ્રિયાનો ઉપાડ આપેલો છે 3200। અહીં આપણે ઉપાડ ખાતે લખી દઈશું, ઉપાડ ખાતે પ્રિયામાં 3200 પાર્થિવમાં ડેશ કરીશું અને ઉપાડની તારીખ 1/10/2016 છે। ત્યારબાદ છે ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે। મિત્રો અહીં આપણે ઉપાડ પર વ્યાજ ગણવું પડશે, અહીં તારીખ આપણે આખરની લખીશું 1/3/17 અને લખીશું ઉપાડ પર વ્યાજ ખાતે। તો પાર્થિવે 4800 નો ઉપાડ કરેલ છે એ દર માસના અંતે કરેલ છે, તો પાર્થિવના ઉપાડ પર આપણે વ્યાજ શોધીએ। મિત્રો આપણે અગાઉ સૂત્ર જોયું હતું કે જ્યારે માસના અંતે ઉપાડ કરીએ તો 66/12 આપણે ઉપાડ પર વ્યાજનું સૂત્ર PRN/100 એ રીતે આપણે ઉપાડ પર વ્યાજ શીખ્યા હતા। P બરાબર આપણે 400 લઈશું, 400 ઉપાડ કરે છે દર માસના અંતે, પણ અંતે કરેલ છે એટલે 66/12 લઈશું અને 12% લેખે છે એટલે 12/100 લઈશું। હવે આપણે છેદ ઉડાડી દઈશું, તમારી પાસે કેલ્સી હોય તમે કેલ્સી થી ગણતરી કરી દેવાના, બોર્ડની એક્ઝામમાં કેલ્સી તમે વાપરી શકો છો। તો અહીં આપણે ગણતરી કરીશું, ₹264 જવાબ આવશે। 400 ગુણ્યા 66/12 ગુણ્યા 12% છે એટલે 12/100 લઈશું, તો 264 પાર્થિવનું ઉપાડ પરનું વ્યાજ આવશે। જ્યારે પ્રિયાનું અહીં આપેલ છે આપણને હવાલામાં કે પ્રિયાએ 1/10/16 ના રોજ ઉપાડ કરેલ છે, પ્રિયા જેણે 1/10/16 ના રોજ ઉપાડ કરેલ છે, ઉપાડ એનો છે 3200 રૂપિયા। તો અહીં આપણે 3200 રૂપિયા લખીશું ગુણ્યા ટકા છે ઉપાડના 12% એટલે 12/100 લખીશું, પરંતુ 1/10/16 ના રોજ ઉપાડ કરે છે, 10મા મહિનામાં કરે છે, તો 10મા મહિનાથી આપણે ત્રીજા મહિના સુધી આપણું હિસાબી વર્ષ છે, તો 10મો મહિનો લઈશું 10, 11, 12, 1, 2 ને 3 6 માસ લઈશું આપણે, અહીં 6/12 કરીશું। હવે આપણે ગણતરી કરીએ, 3200 ગુણ્યા 12 ગુણ્યા 6
192 જવાબ આવશે મિત્રો। 3200 રૂપિયાનું 12% લેખે 6 માસનું વ્યાજ 192 આવશે, જે આપણે અહીં લખીશું। હવે આ ઉપાડ પર વ્યાજ ભાગીદારો માટે ખર્ચ છે એટલે ઉધાર બાજુ લખ્યું છે, પરંતુ ઉપાડ પર વ્યાજ પેઢીને મળે છે તો પેઢી શું કરશે? એની જમા બાજુ ઉપાડ પર વ્યાજ લખશે। ઉપાડ પર વ્યાજ પાર્થિવના 264 અને પ્રિયાના છે 192, એટલે ટોટલ આપડા થશે 456 રૂપિયા ઉપાડ પર વ્યાજ, જે પેઢી માટે આવક ગણાશે એટલે પેઢી જમા બાજુ નોંધશે અને ભાગીદારો માટે ખર્ચ છે એટલે એ ઉધાર બાજુ નોંધશે। ત્યારબાદ મિત્રો હવાલો છે બીજો કે 10,000 ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે અને 2017 ની વેચાણ નોંધનો સરવાળો માર્ચ મહિનામાં ભૂલથી 2000 વધુ ગણાયો છે। મિત્રો અહીં ઉધાર વેચાણ 10,000 ની નોંધ કરવાની બાકી છે। કોઈ પણ ખરીદી વેચાણના વ્યવહારો હોય આપણે વેપાર ખાતામાં નોંધીશું, તો અહીં આપણે વેચાણ લખીશું। સૌપ્રથમ કાચા સરવૈયામાં વેચાણ આપણને આપેલું છે, જમા બાજુ આપેલ છે કાચા સરવૈયામાં 2 લાખ રૂપિયા, તો એ આપણે 2 લાખ લખીશું અને એમાં 10,000 ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે, તો પ્લસ ઉધાર વેચાણ નોંધ કરવાની બાકી છે એ આપણે લખીશું 10,000, એટલે થશે 2 લાખ અને 10,000। મિત્રો અહીં 2000 વધુ સરવાળો ગણાયો છે તો એને આપણે માઈનસ કરી દઈએ, માઈનસ ભૂલથી વધુ લેવાયેલ સરવાળો, વધુ લેવાયેલ સરવાળો 2000, એટલે 2,10,000 માંથી 2000 બાદ થશે તો આવશે 2,08,000, તો 2,08,000 એ આપણે 12ના ખાનામાં લખવાનું। અહીં મિત્રો જ્યારે ઉધાર વેચાણ કરીએ તો સામેવાળી વ્યક્તિ પાસેથી આપણે પૈસા લેવાના થાય છે, નાણાં લેવાના થાય છે, જે આપણા દેવાદારો ગણાશે। એટલે ધંધામાં જે પણ દેવાદારો આપેલા હોય એ દેવાદારોમાં આ ઉધાર વેચાણ પ્લસ કરી દેવાના। તો અહીં દેવાદારો આપણને કાચા સરવૈયામાં લેણું જે આપેલ છે તે આપણે દેવાદારો છે અને લેણું આપેલ છે 48,000, તો આપણે મિલકત લેણા બાજુ દેવાદારો, દેવાદારો આપણી ચાલુ મિલકતો છે એટલે દેવાદારોની નોંધ કરીશું આપણે અહીં 48,000 છે। આ 48,000 માં આ 10,000 ઉધાર વેચાણની નોંધ કરી દઈશું। ઉધાર વેચાણ 48,000 પ્લસ 10,000 એટલે 58,000 આપણે અંદરના ખાનામાં જ લખશું, હજુ બીજા હવાલાઓ છે એટલા માટે। ત્યારબાદ છે 2,000 ની વધારાની ગાલખાદ માંડી વાળો, આ દેવાદારોમાંથી 2,000 ગાલખાદ માંડી વાળવાના છે તો માઈનસ આપણે ગાલખાદ લખીશું, કાઉન્સમાં આપણે હવાલો કરી દે, ટૂંકમાં હું લખું છું ગા, એટલે ગાલખાદ 2,000 થયા। 58,000 માંથી 2,000 બાદ કરશો એટલે 56,000 થશે। મિત્રો એમાં પણ 5% ગાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે તો એમાંથી બાદ કરીશું આપણે ગાલખાદ અનામત 5%। આ 56,000 ના 5% કરવા પડશે આપણે, એ 5% બાદ કરીશું। 56,000 ગુણ્યા 5%, જવાબ આવશે 2,800। આ 2,800 આપણે અહીં લખીશું। 56,000 માંથી આપણે 2,800 બાદ કરીશું, એટલે 53,200 આપણો જવાબ આવશે, એ આપણે 12ના ખાનામાં લખીશું। મિત્રો ગાલખાદ એટલે શું કે કોઈ દેવાદારો પાસેથી આપણને પૈસા મળી શકે ના હોય તો ધંધાની ભાષામાં એને આપણે ગાલખાદ કહીશું। હવે આ જે ગાલખાદ છે એ ધંધા માટે નુકસાન છે એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આપણે એની નોંધ કરીશું। દાખલામાં આપણે જોઈ લેવાનું કાચા સરવૈયામાં કોઈ ગાલખાદ આપેલ છે, અહીં કાચા સરવૈયામાં કોઈ ગાલખાદ આપેલ નથી તો આપણે આ ગાલખાદની નોંધ અહીં કરી દઈશું। ગાલખાદ છે હવાલાની 2,000 છે અને ગાલખાદ અનામત પણ છે, ટૂંકમાં હું લખું છું ગાલખાદ અનામત
હવાલાની 2800 એટલે 4800 જે આવ્યા છે જવાબ આપણે બહારના ખાનામાં લખીશું। આ રીતે મિત્રો આપણે ગણખાત અનામતની નોંધ કરીશું। ત્યારબાદ છે આગળ છે 4000 નું ફિટિંગ નકામું થઈ ગયું છે જેની ચોપડે નોંધ કરવાની બાકી છે। મિત્રો આ નુકસાન છે એ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું। મિત્રો આગળનો હવાલો છે 4000 નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે। ફર્નિચર ફિટિંગ્સ એ આપણી મિલકત ગણાશે। આપણે મિલકત લેણા બાજુ લખીશું। કાચા સર્વેમાં ફર્નિચર ફિટિંગ્સની રકમ આપેલ છે 10000। તો મિત્રો અહીં આપણે ફર્નિચર ફિટિંગ્સ લખીશું 10000 અને એમાંથી 4000 નકામું થઈ ગયું છે તો એ આપણું નુકસાન ગણાશે। ફર્નિચર ફિટિંગ્સ નું નુકસાન 4000 એટલે બહારના ખાનામાં આપણે 6000 લખશું। 10000 માંથી 4000 બાદ કરી દઈશું, પરંતુ 4000 એ ધંધા માટે નુકસાન ગણાશે તો આપણે આ નફા નુકસાન ખાતામાં અહીં ફર્નિચર ફિટિંગ્સ નું નુકસાન લખીશું। ટૂંકમાં હું લખું છું ફર્નિચર ફિટિંગ્સ નું નુકસાન 4000। આગળનો હવાલો છે એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકીએ આપણે એટલે કોર્ટે આપણને 4000 ચૂકવવાનો દાવો મંજૂર કર્યો છે। આપણે 4000 ચૂકવવા પડશે કરાર ભંગ બદલ, તો આપણું દેવું પણ ગણાશે। અહીં આપણે કરાર ભંગના દાવાની રકમ 4000 ચૂકવવાની છે 4000 લખીશું અને એ આપણું નુકસાન પણ ગણાશે, ખર્ચ ગણાશે। તો આપણે અહીં એ દાવાની રકમ પણ લખીશું। દાવાની રકમ કરાર ભંગના દાવાની રકમ 4000। આગળ છેલ્લો હવાલો છે ચૂકવવાની બાકી મજૂરીના 2000 મજૂરી ખાતે નોંધ્યા છે અને ચૂકવવાની બાકી મજૂરી ખાતું કાચા સર્વેમાં નોંધવાનું રહી ગયું છે। મિત્રો આ ચૂકવવાની બાકી મજૂરી આપણું દેવું ગણાશે। એની બીજી અસર નહીં આપશું પણ એક અસર એને દેવું તરીકે આપણે આપી શકીએ કેમ કે ચૂકવવાની બાકી મજૂરી છે। તો અહીં આપણે ચૂકવવાની બાકી મજૂરી તરીકે બાકી મજૂરી 2000 તરીકે આપણે મૂડી દેવા બાજુ નોંધશું। મિત્રો હવાલા પૂરા થઈ ગયા છે। હવે વિગતો જોઈ લઈએ। પહેલો ઉપાડ છે, ઉપાડ આપણે નોંધી દીધો છે। ખરીદી છે ચોખ્ખી પડતર 1,06,000। ખરીદી આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધીશું। ખરીદી 1,06,000। ત્યારબાદ છે માલનો સ્ટોક, આખરનો સ્ટોક છે। મિત્રો જ્યારે આખરનો સ્ટોક માત્ર કાચા સર્વેમાં આપેલ હોય તો તેને એક જ અસર આપવાની આ મિલકત લેણા બાજુ, પરંતુ જો હવાલામાં આપ્યો હોય તો એક અસર આ વેપાર ખાતાની જમા બાજુ આવે અને બીજી અસર મિલકત લેણા બાજુ આવશે। અહીં માત્ર કાચા સર્વેમાં છે એટલે 28000 માલનો સ્ટોક છે। આખર સ્ટોક તરીકે માત્ર એક જ નોંધ કરીશું માલ સ્ટોક। કાચા સર્વેમાં છે એટલે માત્ર આપણે મિલકત લેણા બાજુ એની નોંધ કરીશું। ત્યારબાદ છે લેણું એટલે કે દેવાદારો, એની નોંધ પણ આપણે કરી દીધી છે। મજૂરી પગાર છે 10000 એ આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધશું। મજૂરી પગાર 10000। ત્યારબાદ છે વેપાર ખર્ચ। વેપાર ખર્ચ આપણે આ નફા નુકસાન ખાતામાં નોંધાશે 16000। મિત્રો નફા નુકસાન ખાતામાં આપણે ખરીદી વેચાણના ખર્ચા વેપાર ખાતે લખશું અને નફા નુકસાન ખાતે આપણે વહીવટી ખર્ચા હોય, ઓફિસના ખર્ચા હોય, વેચાણ વિતરણના ખર્ચા હોય એ નોંધીશું। ત્યારબાદ છે મકાન છે 50000। મકાન આપણી મિલકત છે તો આપણે મિલકત લેણા બાજુ લખીશું 50000। મકાન 50000। મકાન પર કોઈ હવાલો નથી। આગળ છે ફર્નિચર ફિટિંગ્સ આવી ગયું છે। ઓફિસ સાધનો છે 4000 એ નોંધીશું। ઓફિસ સાધનો 4000 એની નોંધ કરી દઈશું। ત્યારબાદ છે પેકિંગ સામગ્રી સ્ટોક છે 4000 એની પણ નોંધ કરી દઈશું આપણે।
સામગ્રી સ્ટોક છે, ટૂંકમાં લખું છું હું 4000. એ આપણી ચાલુ મિલકત છે એટલે મિલકત લેણા બાજુ આવશે. ત્યારબાદ છે રોકડ શિલ્લક. રોકડ શિલ્લક પણ આપણે મિલકત છે 2000. આપણે અહીં લખી દઈએ રોકડ શિલ્લક 2000. હવે મિત્રો આપણે જમા બાજુની બાકી જોઈ લઈએ. મૂડી ખાતા આવી ગયા છે, વેચાણ પણ આવી ગયું છે. દેવું એટલે કે લેણદારો. જ્યારે દેવું આપેલું હોય તો લેણદારો સમજવું 30000. આપણે મૂડી દેવા બાજુ નોંધશું લેણદારો એટલે કે દેવું 30000. ત્યારબાદ છે નમૂના તરીકે વેચેલ માલ. મિત્રો નમૂના તરીકે વેચે કે અન્ય રીતે વેચે, જ્યારે સ્ટોક ઓછો થાય છે તો ખરીદીમાંથી બાદ કરશું 2000. તો અહીં ખરીદીમાંથી આપણે બાદ કરીશું નમૂના તરીકે વેચેલ માલ 2000. 2000 નો માલ વેચ્યો છે એટલે બહાર આવશે 1,04,000. આગળ છે બેંક ઓવરડ્રાફ્ટ 14000. બેંક ઓવરડ્રાફ્ટ એટલે કે આપણે બેંકમાંથી આપણે શિલ્લક કરતા વધારે રકમ લઈએ, બેંક આપણને જે સેવા પૂરી પાડે એને બેંક ઓવરડ્રાફ્ટ કહીએ, તો એ આપણું દેવું ગણાશે. આપણે અહીં મૂડી દેવા બાજુ લખીશું 16000 છે, 14000 છે, 14000 લખીશું. આ રીતે મિત્રો આપણે હવાલા અને કાચા સરવાળાની વિગતની નોંધ કરી. હવે આપણે ખાતાઓ જોઈ લઈએ. સૌપ્રથમ આપણે વેપાર ખાતું જોઈએ. વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો વધારે છે 2,08,000. આ 2,08,000 માંથી આપણે ઉધાર બાજુનો સરવાળો બાદ કરીશું. 2,08,000 એમાંથી આપણે 1,04,000 અને 10,000 બાદ કરતા 94,000 આપણને મળશે. આ 94,000 એ આપણો કાચો નફો ગણાશે. કાચો નફો, કારણ કે વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો વધારે છે એટલે 94,000 એ આપણો કાચો નફો ગણાશે. અહીં ટોટલ રકમ 2,08,000 આપણે લખી દેવાની. આ કાચો નફો છે, જ્યારે નફા નુકસાન ખાતે લઈ જઈએ તો જમા બાજુ નોંધાશે કાચો નફો, જે આપણે વેપાર ખાતેથી લાવ્યા છે 94,000. વેપાર ખાતેથી જે લાવ્યા છે તે. હવે મિત્રો જમા બાજુનો સરવાળો અહીં પણ વધારે છે, તો આપણે જમા બાજુ 94,000 લખી દેવાના અને એમાંથી આપણે ઉધાર બાજુનો સરવાળો બાદ કરશું. જે પણ રકમ મળશે એ આપણો ચોખ્ખો નફો હશે. તો 94,000 માંથી આપણે બાદ કરીશું 16,000 4800 છે, 65,200 જે આપણને આવ્યા છે. આ ચાર રકમ બાદ કરતા આ 65,200 એ આપણો ચોખ્ખો નફો ગણાશે, કારણ કે નફા નુકસાનમાં આવક બાજુનો સરવાળો વધારે છે. અહીં સરવાળો લખી દઈએ. આ 65,200 આપણો ચોખ્ખો નફો છે. મિત્રો આ 65,200 નફો આપણે ફાળવણી ખાતે લઈ જઈશું. 65,200 ચોખ્ખો નફો. હવે આપણે અહીં જમા બાજુનો સરવાળો કરી દઈએ. 65,200 પ્લસ 456 65,656 આવ્યા છે. 65,656 એમાંથી આપણે મૂડી પર વ્યાજ બાદ કરી દઈએ. મૂડી પર વ્યાજ છે 3200 રૂપિયા. બાદ કરતા આપણને મળશે 62,456. 62,456 મળશે. મિત્રો આપણા આ દાખલામાં દાખલા નંબર આપણો 9 છે, એમાં આજે આપણે 62,456 મળ્યા છે એ આપણો વહેંચણી પાત્ર નફો ગણાશે. પરંતુ દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ નથી આપેલ. જ્યારે કોઈ નફા નુકસાનનું પ્રમાણ ના આપેલું હોય તો જે પણ નફો આવે એના સરખા ભાગે વેચી દેવાનો. તો 62,456 ને આપણે સરખા ભાગે વેચી દઈએ. 2 ભાગ કરીએ, ભાગ્યા 2 કરી દઈએ તો 31,228 આવશે. એટલે કે પાર્થિવને
31,228 મળશે, તો પ્રિયાને પણ 31,228 મળશે. આ જે વહેંચણી પાત્ર નફો છે, જે નફો છે ભાગીદારો ને થતો ફાયદો છે, એટલે અહીં બંને બાજુ જમણી બાજુ નોંધાશે 31,228 31,228 આ વહેંચણી પાત્ર નફો આખરી તારીખ છે. એ આપણે ભાગીદારી પેઢીના મૂડી ખાતાની જમા બાજુ લખશું, કારણ કે એ ભાગીદારોને થતો ફાયદો છે. હવે મિત્રો આ વેપાર ખાતું થઈ ગયું, નફા નુકસાન ખાતું થઈ ગયું, ફાળવણી ખાતું થઈ ગયું. હવે મૂડી ખાતા જોઈએ. મૂડી ખાતામાં આપણે જોઈ લેવાનું કે સરવાળો કઈ બાજુનો વધારે છે. અહીં જમણી બાજુ રકમ વધારે છે, તો પણ આપણે બંને બાજુનો સરવાળો કરી દેવાનો. જેમાં જમણી બાજુ આપણે પાર્થિવની રકમનો સરવાળો કરીએ. પાર્થિવની ખાતાનો આપણે સરવાળો જોઈએ તો 24,000 પ્લસ 1,920 પ્લસ 31,228 નફો મળ્યો છે. તો ટોટલ થયા 57,148. મિત્રો આ સરવાળામાંથી આપણે આ પાર્થિવના બે રકમ છે ઉપાડ, એ આપણે ઉપાડ અને ઉપાડ પર વ્યાજ બાદ કરીશું. તો માઇનસ કરીશું આપણે. તો જવાબ આવશે 52,084. પાર્થિવની જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરતા 52,084 જે આવ્યા છે આપણી આખરની બાકી છે, એટલે બાકી આગળ લઈ ગયા તરીકે આપણે નોંધ કરવાની, આખરની તારીખ લખવાની. 52,084 ટોટલ સરવાળો 57,148 એટલે થઈ જશે. ત્યારબાદ પ્રિયાની રકમ જોઈએ તો 16,000 એની મૂડી છે, પ્લસ 1,280 એનું વ્યાજ છે, અને 31,228 એનો નફો મળ્યો છે. તો ટોટલ થશે 48,508. આપણે આ જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરી દઈએ. માઇનસ. તો જવાબ આવશે 45,116. સરવાળો છે 48,508. આ જે બે રકમ છે એ આપણી બાકી આવી છે આખરની. તો મિત્રો આ બંને બાકી આપણે આ મૂડી ખાતે લઈ જઈશું. અહીં આપણું મૂડી ખાતું પણ તૈયાર થઈ ગયું છે, અને આ આખરની બાકી આવી છે એ મૂડી ખાતે લઈ જવાની. અહીં આપણે મૂડી દેવા બાજુ મૂડી ખાતે લખીશું પાર્થિવ અને પ્રિયાની રકમ. પાર્થિવના આવશે 52,084 અને પ્રિયાની છે 45,116 રકમ. આ બંનેનો સરવાળો કરી દઈએ આપણે. 52,084 પ્લસ 45,116. આ બંને મૂડી ખાતાનો સરવાળો કરીએ તો 97,200 જે આવ્યા છે આપણે અહીં લખી દઈશું. હવે મિત્રો આપણે બધી રકમની નોંધ કરી દીધી છે. બંને બાજુનો સરવાળો આપણો સરખો આવી જોઈએ પાકા સરવૈયાનો. તો સરવાળો બંને બાજુનો કરીએ. 97,200 પ્લસ 30,000 પ્લસ 4,000 2,000 14,000 બેંક ઓવરડ્રાફ્ટ છે, એટલે 1,47,200 મૂડી દેવા બાજુનો આવ્યો છે. એ જ રીતે આપણે મિલકત લેણા બાજુનો કરીએ સરવાળો. 6,000 પ્લસ બધી રકમનો સરવાળો કરી દેવાનો. મિત્રો એનો પણ સરવાળો 1,47,200 આવ્યો છે. આ રીતે મિત્રો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુનો બંને બાજુનો સરવાળો જો સરખો આવી રહે તો આપણો દાખલો સાચો ગણાશે, આપણી ગણતરી સાચી ગણાશે. મિત્રો આ રીતે આ હવાલા અને કાચા સરવૈયાની વિગતોની નોંધ કરી કંપનીઓ પેઢીઓ વાર્ષિક હિસાબો તૈયાર કરે છે.